હું આ પ્લેમાં નરેટરનું કેરેક્ટર કરી રહી છું, એક નાનું ઝુબૈદાનું કેરેક્ટર કરી રહી છું. પ્લે બહુ જ ઇક્વલ લેવલ પર છે. કોઈને ના તો નીચે દેખાડવાનું છે, ગાંધીજીના સિદ્ધાંતોને ઉભારીને બહાર લાવવાની વાત છે. મને તો સમજાતું જ નથી કે ગાંધીવાદી અહિંસાવાદી થઈને આ લોકો આ હિંસા પર આવી ગયા છે. એ લોકોએ ભારત માતાના અખંડ નકશા પર પગ મૂકીને તોડી નાખ્યો. એ લોકો અત્યારે ચરખો તોડવા આવ્યા. ચરખો મારા પ્રોડ્યુસર મેમના હાથમાં છે, એ ખેંચીને લેડીઝો તોડવા આવી. ચરખો તો ગાંધીજીનો હતો ને. શહીદ કરવાનો પ્રયાસ જ નથી સર, એ જ વાત છે. તમે એ જ જોવા નાટક જુઓ કે અમે લોકો એ જ બાર ટ્રુથ લાવવા માંગીએ છીએ કે ગોડસે જ્યારે કહી રહ્યા છે કે મેં ગાંધીજીને માર્યા છે તો મારે પણ મરવું પડશે, મારે પણ મરવું જ પડશે. અને એ જ વસ્તુ આ લોકો સમજી નથી રહ્યા. ગાંધીજીના દીકરા પોતે ગોડસેનો કેસ લડવા માટે જેલમાં ગયા છે. ગોડસે ના પાડી કે મારે કોઈ કેસ નથી લડવો, મારે ખાલી કહેવું છે કે મેં ગાંધીજીને માર્યા છે. તો કેમ માર્યા છે? રીઝન કોઈને ખબર છે? આજે આ ગાંધીવાદી જે લોકો અત્યારે આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, એમના એક પણ માણસને જઈને તમે પૂછો કે કેમ ગાંધીજીને ગોડસે કેમ માર્યો, એ લોકો પાસે એમના કોઈ પણ જવાબ છે? આજે હું આમ જનતાને પૂછું છું કે જો ગાંધીજીને માર્યો ગોડસે તો કેમ માર્યો, એ ખબર છે એમને?